ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકોણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ વહીવટીતંત્રને પાઠવ્યું આવેદન। ગેરકાયદેસર દબાણો દૂર કરાતા હોવાના આક્ષેપ સાથે ચૈતર વસાવાએ પાઠવ્યું આવેદન। કલેક્ટર કચેરી ગુંજી ઉઠી। ભરૂચના નિકોડા ગામે એક જ ફળિયામાં યુવકે યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા ધીંગાણું। બંને ટોળા વચ્ચે ધીંગાણું થતા 24 લોકો સામે નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ। તવડા ગ્રામ પંચાયતના 5150 લોકો આવનાર સરપંચ માળખાકીય સુવિધા પૂરી પાડશે। સવાલો વચ્ચે નીતિન આહિરની વિશેષ રજૂઆત। 10 વર્ષથી પાણી વિહોણું વેગણી ગામ મેદાનમાં ઉતર્યું। ગ્રામજનો વિફળ્યા। કેટલાય લોકો આત્મવિલોપન કરવાના પ્રયાસ કરતા પોલીસ ઘટના સ્થળે। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે।
બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભારતમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. અનેક જિલ્લાઓમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા હોય છે, જેમાં હવે ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. ભરૂચમાં પણ એક મહિલા હોસ્પિટલમાં તપાસ અર્થે આવતા તેનો કોરોના પોઝિટિવના પગલે સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટ કરાય હોવાના અહેવાલો સામે આવ્યા છે. ભરૂચ વેજલપુરના માછીવાડ વિસ્તારમાં રહેતી અંદાજે 50 વર્ષીય મહિલાની તબિયત અચાનક લથડી જતા તાત્કાલિક મહિલાને ભરૂચની જાણીતી ખાનગી હોસ્પિટલ જીવન જ્યોત ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તત્કાલ સારવાર શરૂ કરી હતી. હોસ્પિટલમાં લેવામાં આવેલી પ્રાથમિક રિપોર્ટ્સ અને સેમ્પલના આધારે મહિલામાં કોરોનાના લક્ષણો જણાતા તબીબોએ આરોગ્ય વિભાગને જાણ કરી મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ખસેડવાનું નક્કી કર્યું હતું. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબોની ટીમે મહિલાની સારવાર શરૂ કરી છે તથા કોરોનાની પુષ્ટિ માટેના ટેસ્ટ અને અન્ય રિપોર્ટોની તપાસ પણ ચાલી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલ નાનામાં નાની તપાસ પણ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે જે મહિલામાં કોરોનાના લક્ષણો દેખાયા હતા તે 2 દિવસ પહેલા જીવન જ્યોત હોસ્પિટલમાં તપાસ અર્થે ગઈ હતી અને તેને કોરોનાના લક્ષણો હોવાની પ્રાથમિક માહિતી તબીબો દ્વારા અપાઈ હતી. છતાં પણ મહિલાએ 2 દિવસ દવા લીધા બાદ આજે સવારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડતા પુનઃ જીવન જ્યોત હોસ્પિટલમાં આવી તપાસ કરાવતા વિવિધ રિપોર્ટ કાઢવામાં આવતા તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેણીને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હોવાનું ડોક્ટર કેતન દોશીએ કહ્યું હતું. ભરૂચના નિકોળા ગામે એક જ ફળિયામાં યુવકે યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા ધીંગાણું થતા 24 લોકો સામે ગુનો દાખલ થઈ ગયો છે. મારામારીના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાના નિકોળા ગામમાં પ્રેમ લગ્નનો મામલો ઘટ્યો હતો, પરંતુ આ પ્રેમ કહાની ગામમાં તોફાની લઈને આવી હોય તે પ્રકારનું દ્રશ્ય સર્જાયું હતું અને બંને ટોળા વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના નિકોળા ગામે એક જ ફળિયામાં રહેતો યુવક ફળિયાની જ યુવતીને ભગાડી પ્રેમ લગ્ન કર્યા હતા. જે મામલો પોલીસ બાદ યુવક લગ્ન કર્યા બાદ યુવતી સાથે નિકોળા ગામે પાછો ફર્યો હતો. તે દરમિયાન જ યુવતીને ભગાડી જનાર આકાશ રમેશ પટેલને યુવતીના મોટા પપ્પાના દીકરાએ કહ્યું કે મારી બહેનને કેમ ભગાડી ગયો, તેમ કહેતા ધીંગાણું બાદ મોટું ટોળું ધસી આવી યુવક અને અન્ય ઉપર તૂટી પડતા આકાશ પટેલને પણ પાડિયા અને લાકડીના સપાટા મારતા તેને ઈજા થઈ હતી. તેઓ હુમલાખોર 12 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ધીરેન અંબાલાલ પટેલ, જલેશ અંબાલાલ પટેલ, ખુશ્બુ ઉર્ફે સંગીતા પટેલ, જયેશ બાલુ પટેલ, શીતલ જયેશ પટેલ, નીરવ ઠાકોર પટેલ, સુમિત્રા કનુ પટેલ, ધર્મિષ્ઠા દીપક પટેલ, હિના દિનેશ પટેલ, હિરેન ઠાકોર પટેલ, રાજેશ બાલુ પટેલ, ગિરીશ બચુ પટેલનાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. તો સામે યુવતીના પક્ષમાં પણ ધીંગાણુમાં ઈજાગ્રસ્તો થયા હોય, જેના કારણે સામે પક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. યુવક તરફેના હુમલાખોર રાજેશ મગન પટેલ, મેહુલ જયંતિ પટેલ, સંજય મગન પટેલ, ઘનશ્યામ ચીમન પટેલ, રમેશ ત્રિકમ પટેલ, વિશાલ ચીમન પટેલ, સુનિલ મનહર પટેલ, વિપુલ કનુ પટેલ, ટીનુ રમેશ પટેલ, સોનલ રમેશ પટેલ, દક્ષા રાકેશ પટેલે મંડળી બનાવી હુમલો કર્યો હોવાના આક્ષેપ કરતા પોલીસે ગુનો દાખલ કરી તમામ હુમલાખોરોની ધરપકડના ચક્રો માંગ કર્યા હતા. નબીપુર પોલીસે બંને પક્ષના 12 લોકો સામે રાયોટિંગ સહિતનો ગુનો દાખલ કરી ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી નિકોળા ગામમાં શાંતિભર્યો માહોલ રહે તે માટે પોલીસ કાફલો પણ ખડકી દેવાની ફરજ પડી હતી. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વહીવટી તંત્ર ઉપર ગંભીર આક્ષેપ સાથે એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
ભરૂચ રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ હટાવોની ઝુંબેશ સરકાર દ્વારા ઉઠાવવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ કલેક્ટર નજીકના ઝૂંપડાઓ તથા લારી ગલ્લાઓ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ટોલટેક્સ ઉપર પણ છૂટક ખાણીપીણીની વસ્તુઓ વેચાતા લોકો પણ હાઈવે ઓથોરિટી દ્વારા વારંવાર હટાવવામાં આવતા આ બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે તાત્કાલિક કલેક્ટરને રજૂઆત કરી હતી. છતાં પણ કોઈ પરિણામ ન મળતા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર ખાતે પહોંચી આઈડીસી એનઆર ધાંધલને મૌખિક રજૂઆત કરી હતી, જેમાં તેઓએ કહ્યું હતું કે તંત્ર એકતરફી વલણ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. દેડિયાપાડાના આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ મૂક્યો કે તંત્ર મોટા બિલ્ડરોના ગેરકાયદેસર દબાણો સામે કોઈ પગલાં ભરતું નથી, પણ ગરીબ લારીવાળાઓના ઝૂંપડાઓ હટાવવાની કામગીરી કરવામાં આવે છે અને નિરાધાર બને છે. તેમણે માંગ કરી હતી કે હાલના ચોમાસાની ઋતુને ધ્યાને રાખી દબાણો દૂર જે કર્યા છે તે ન કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી. થોડા દિવસ પહેલા ભરૂચ પ્રશાસન દ્વારા જે અહીંયા વર્ષોથી આદિવાસી લોકો ઝૂંપડાઓ બનાવીને રહે છે એમના ઝૂંપડાઓ તોડવાનું કામ કર્યું છે, ત્યારે અગાઉથી આપણે કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ ચોમાસાના દિવસો ઉપર આવેલા છે અને ત્યારે ઝૂંપડાનો તોડવાનું કામ એમણે ચાલુ કર્યું છે. ત્યારે આજે અમે કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર પાઠવવા અને બધા વતી રજૂઆત કરવા માટે આવ્યા છે કે જ્યાં સુધી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ લોકોને ઝૂંપડા તોડવામાં ન આવે એવી અમે માંગણી કરી છે. અને નિવાસી કલેક્ટર સાહેબે કીધું કે રન બસેરા અમે એક ઊભું કર્યું છે, પણ રન બસેરામાં માત્ર 200 કે 250 લોકો જ આવે એવા છે અને જુવાન બહેનો પણ છે, નાના નાના ભૂલકાઓ પણ છે અને 3500 જેવા લોકોના ઝૂંપડા જ્યારે તૂટે છે ત્યારે આ ચોમાસા દરમિયાન ઝૂંપડા નહીં તોડે અને એની વૈકલ્પિક વ્યવસ્થા બીજી પણ ઊભી કરવામાં આવે પછી જ આ લોકોને શિફ્ટ કર્યા બાદ જ કંઈ હટાવવાની વાત કરે એવી અમે માંગ કરી છે. અને આ લોકો વર્ષોથી રહે છે, કોઈને નડતા પણ નથી અને વર્ષોથી અહીં રહીને પોતાના પરિવારનો જીવન નિર્વાહ કરે છે. ત્યારે પ્રશાસન દ્વારા એમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં નહીં આવે એવી રજૂઆત કરવા માટે અમે આજે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ. તવરા ગ્રામ પંચાયતના 5150 લોકો આવનાર સરપંચ માળખાકીય સુવિધા પૂરી પાડશે. જુઓ નીતિન આહિર સાથે વિશેષ રજૂઆત. નર્મદા નદી કિનારે આવેલા તવરા ગામમાં હાલ તો પીવાના મીઠા પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. ગામમાં 5 મીઠા પાણીની ટાંકીઓ બનાવી દેવામાં આવી છે, પરંતુ હજી સુધી ગામમાં મીઠું પાણી મળ્યું નથી. એક ટાંકીનું તો ઉદ્ઘાટન જ કરવામાં નથી આવ્યું. હાલ ગામમાં લોકોએ કેરબા અને માથે બેડા મૂકીને માટલા અને પાણી ભરવા જવાની નોબત આવતી હોવાની પણ બૂમો ઉઠી છે. ગામમાં ઉભરાતી ગટરો, મુખ્ય માર્ગો પર ગંદકીના સામ્રાજ્ય, આ સાથે જ ગ્રામ પંચાયતમાં લાખો રૂપિયાના સાધનો પડી રહ્યા છે, છતાં પણ ગ્રામ પંચાયતના સાધનો, ટ્રેક્ટરો, ટ્રેલરો ઉપયોગમાં કરવામાં આવતો નથી. ગામમાં રહેલા આરોગ્ય કેન્દ્ર તો છે, પરંતુ આરોગ્ય કેન્દ્રમાં જોઈએ તેવી સુવિધા ન હોવાનો આક્ષેપ કર્યો છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતના ઇલેક્શનોની જાહેરાત થતાં જ ગ્રામ પંચાયતો ગામડાઓમાં ગ્રામ પંચાયતના ઇલેક્શનને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે તવડા ગામે પણ આવનાર 22 તારીખે ગ્રામ પંચાયત ઇલેક્શનને લઈ ગામના લોકોમાં અવારનવાર સરપંચ કેવા રહેશે તેવી ચર્ચાઓએ અટકળો ચાલુ કરી છે. ચાલો, ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ગુજરાતમાં 148 પેટા ચૂંટણી અને 67 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આવનાર 22 તારીખે ગ્રામ પંચાયતોના ઇલેક્શન યોજાશે. ત્યારે હાલ આ તવડા ગામે ગામના આગેવાનો એક બાકડા પર ચર્ચા થઈ રહી હતી. ગામમાં કેવા સરપંચની અપેક્ષા કરી રહ્યા છે. ગામમાં માળખાકીય સુવિધાઓનો અભાવ છે, ગામમાં ગંદકી, પાણીની વ્યવસ્થાઓનો અભાવ છે, જેને લઈને ગામના લોકો પણ હાલ નવા સરપંચમાં કંઈક આશા અને અપેક્ષા રાખી રહ્યા છે. તો આપણે ગામના લોકો સાથે ચર્ચા કરીએ કે ગામના લોકો કેવા સરપંચની અપેક્ષા રાખે છે, હાલ ગામમાં શું માળખાકીય સુવિધાનો અભાવ છે. તો ગામના લોકો સાથે આપ ચર્ચા કરીએ. ગામમાં શું તકલીફ છે? ગામમાં ઘણી બધી તકલીફ છે. એક તો પહેલી ગટરો સાફ કરવાની છે, પાણી ટાંકીઓ નથી ચાલતી, આરો પ્લાન નથી ચાલતા, પોસ્ટ ઓફિસ ખરાબ છે, પોસ્ટ ઓફિસ તૂટી જાય એવી પરિસ્થિતિમાં છે. ત્યાં જતાં પણ પડું થાય, માણસને જતાં બીક લાગે એવું છે, અંદર બેસી શકાય એમ નથી. અને બીજું આ પાણીની તો ખૂબ જ સમસ્યા છે. પાણી નર્મદાના કિનારે વસતા હોવા છતાંય અમારે મીઠા પાણીની સમસ્યા બહુ મોટી છે. પાણીના માટલા લઈને ભરવા જવું પડે છે સ્ત્રીઓને, એ બહુ મોટી તકલીફ છે. તો આપ કેવા સરપંચની અપેક્ષા રાખો છો? આમ સારા સરપંચ નિષ્પક્ષ કામ કરે, બધાની માળખાકીય સુવિધા પૂરી પાડે, એ રીતના સરપંચની અમે અપેક્ષા રાખીએ છીએ. ભરૂચ જિલ્લાનું તવરા ગામ એ ટીપી સ્કીમમાં પ્રથમ સમાવિષ્ટ ગામ છે.
હાલ નવા તવરા અને જૂના તવરા ગામને જોડતા મુખ્ય માર્ગના નાળાઓ પણ જર્જરિત હાલતમાં છે. કદાચ આ પ્રથમ વરસાદમાં જ આ નાળાઓ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું. આવનાર દિવસોમાં જો વરસાદ વધુ પડે તો ગામના સંપર્કો તૂટી જાય એવી પરિસ્થિતિ છે. તો ગામના લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આવનાર દિવસમાં જે તે સરપંચ આવે તે ગામની માળખાકીય સુવિધાઓ સુધારે એ જ આશા અને અપેક્ષા રાખી રહ્યા છે. નીતિન આહિર, ભરૂચ. 10 વર્ષથી પાણી વિહોણું વેગણી ગામ ગ્રામજનો વિફળ્યા હતા અને આત્મવિલોપન કરવાના પ્રયાસો કર્યા હતા તો મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. તારે અમારે પાણી પીવાનું આજે લોકો ધમકી આપી જાય, ધંધો નહીં કરવા દો, આ નહીં કરવા દો. પંચાયતમાં મેં 5 વર્ષ કાલ લખ્યા ને લોકો ધમકી આપે આવે આજે પાણી નહીં આપીએ તમારા ગામની અંદર, એટલે હું કહેવા માંગે મળી જઈશું પણ પાણી તો લાવીને જઈશું ગામમાં. વાગરા તાલુકા ખાતે આવેલા વેગણી ગામે પાણીની યાતનાસભર સમસ્યા છેલ્લા 10 વર્ષથી યથાવત રહી છે. સતત રજૂઆતો છતાંય તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ગામની પીડાને અંત લાવવાનો પ્રયાસ કરતા દેખાતા નથી, જેના કારણે હવે ગ્રામજનોનો સામાજિક ધ્યેય તૂટી પડ્યો છે. ગતરોજ રાત્રિના ગામના કેટલાક રહેવાસીઓએ પાણી ન મળતી સ્થિતિ સામે તીવ્ર રોષ આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક સ્થાનિકે તો આવેશમાં આવી પોતાના શરીર પર ડીઝલ છાંટી આત્મવિલોપન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ પણ દોડી આવી હતી અને વ્યક્તિને રોકી લેવામાં સફળ થઈ હતી. ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય અને આક્રોશ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ કહ્યું હતું કે અમે અનેકવાર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્ય અને ધારાસભ્યને રજૂઆત કરી છે, છતાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હજુ સુધી કોઈ પાયાભૂત નિર્ણય લેવામાં આવ્યો નથી. તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો અને રાત્રિએ ભારે વાતાવરણ ગમ થયું હતું. ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે. જ્યારે સર અહીંયા 1 કલાકમાં પાણી મળી શકે એવું છે તો અમે શા માટે 1 મહિનામાં તે રાહ જોઈએ? સાહેબ શ્રી છેલ્લા જણાવી રહ્યા છે કે 1 મહિનામાં તમારું નિરાકરણ આવશે. તમે વર્ષથી રજૂઆત કરો છો તો પાણી નથી મળતું તો શું છે, મહિનામાં મળશે કાં તો 10 દિવસ કે 15 દિવસમાં મળશે? કશું ના મળે. 1 કલાકમાં મળે તો એક કોલ નથી એ કરી શકતા તો 1 મહિનામાં કે 20 દિવસમાં શું એ પાણી લાવી શકવાના? શું માંગ રાખો છો કે લગભગ 1 વર્ષથી પાણી નથી મળતું, કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને ગામમાં હેરાનગતિ છે? પશુપાલક ગામ છે તો પશુઓને પાણી માટે કેવા પ્રકારના વલખા વાણી રહ્યા છો? એમને પણ સાબુવાળું ને ગામનું જે ગંદુ પાણી ગટરનું હોય છે એ જ પીવે છે ને અમે આટલા બધા હવે કેમ હરોડા એકદમ બધા ઉત્સાહિત થઈ ગયા છે કે ના અમારે જોઈએ કેમ કે પાણી એટલું બધું ગંદુ છે, પાણી વગર રહી શકાય. 1 દિવસ ના રહે તો 1 મહિનાની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ? ઘટનામાં એવું છે કે અમારા ગામમાં એવું સમજો કે કઈક ટાઈમથી પાણી છે નહીં. હાલ અમને અમારા ગામની અંદર પાણી જે બી છે એ તળાવની અંદર જે પાણી ઉતરેલું છે અમારા બોરમાં આવે એ બોરનું પાણી અમે પીએ છીએ. અમારા ગામમાં જો અમારા ઘરના મહેમાન બી આવતા હોય ને, અમારા ગામના જો મહેમાન બી આવતા હોય ને એ મહેમાન બી ઘરેથી પાણી લઈને આવે છે. એ પાણી બી નહીં અમારા ઘરનું પીતા. છેલ્લા કેટલા વર્ષથી સમસ્યા છે? ઘણા વર્ષોથી છે. વર્ષોથી કરીને હજુ આવ્યું જ નથી પાણી વેંગની ગામ. 10 વર્ષ તો મેં મારી પંચાયત મેં 5 વર્ષ મેં પંચાયતમાં કાન નાખ્યા, આ પછીના 10 વર્ષ છે. આ બાબતે સ્થાનિક ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ કહ્યું હતું કે તેઓની પાણીની સમસ્યા છે અને ટૂંક સમયમાં વહેલી તકે હલ કરવામાં આવશે તેમ પણ કહ્યું હતું. 48 વર્ષ રાજકારણના મારા પૂર્ણ થયા છે. મારી ઉંમર 68 થઈ છે. મેં ક્યારે પણ હું તાલુકા પંચાયતનો સભ્ય બન્યો, હું જિલ્લા પંચાયતનો સભ્ય બન્યો, હું ધારાસભ્ય બન્યો, 3જી ટર્મ. મને તમામ સમાજના લોકો, કોઈ સમાજ એક પણ બાકી નહીં, તમામ સમાજના લોકોએ મને ધારાસભ્ય 3 ટર્મ સુધી બનાવ્યો. હું નાતીવાદી નથી, એ સમાજના તમામ લોકો જાણે છે. મારે એમની પાસે સર્ટિફિકેટ લેવાનું થતું નથી, પણ હું તો તાલુકા પંચાયતનો સભ્ય બન્યો, જિલ્લા પંચાયતનો બન્યો, ધારાસભ્ય બન્યો, બેંકનો ચેરમેન પણ બન્યો, પણ મેં મારા જીવનમાં જાતિવાદ મેં કરેલો નથી અને હું પાણી આપવા માટે પણ કટિબદ્ધ છું. પણ એમને કોકના કહેવાથી એમને ઉશ્કેરી ગણતરી કરીને જે બોલે છે તે બોલે છે. બસ આટલું જ કહેવાનું મારે. ભરૂચ જિલ્લામાં ગડખોલ લોકેશન 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તારીખ 30/5/2025 ની રાત્રિના આશરે 12:30 વાગ્યાના સુમારે ભરૂચ જિલ્લામાં 108 ગડખોલ એમ્બ્યુલન્સમાં માંડવા હાઈવે રોડ પરનો
બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતનો કેસ મળ્યો હોવાના કારણે 108ના લોકેશન ઉપર ફરજ બજાવતા EMT ઠાકોર ચહેરાજી અને સંજય ગમિત રાત્રેના 12:30 કલાકે થોડોક પણ ટાઈમ બગાડ્યા વિના જરૂરી તૈયારી કરી તરત જ કેસમાં જવા રવાના થઈ ગયા હતા. ઇમરજન્સી હોવાથી ત્યાંથી જઈને ચેક કર્યું તો એક આશરે 36 વર્ષના ભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી, જે માટે જરૂરી સારવાર પણ ઝડપથી દર્દીને એમ્બ્યુલન્સ લીધા બાદ આપવામાં આવી હતી. ડૉક્ટર મિતના જણાવ્યા મુજબ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ત્યારબાદ એમની પાસે આશરે રોકડા રૂપિયા 1,02,550 હતા, જે ફરજ પરના EMT અને પાયલોટ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હાજર પોલીસને સોંપ્યા હતા અને આવી રીતે માનવતા દાખવી હતી. ભરૂચ શક્તિનાથ સર્કલ પર રોંગ સાઈડમાં ધસી આવેલી ટ્રકથી ભયનો માહોલ ઊભો થયો હતો. ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ પર સવારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતી એક ટ્રક પૂર ઝડપે રોંગ સાઈડે ધસી આવી હતી. ટ્રકના અચાનક અને ખતરનાક પ્રવેશથી વિસ્તારમાં શાકભાજી વેચતા વેપારીઓ અને અન્ય રસ્તા ઉપર હળવા ફરવા નીકળતા વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ ઊભો થયો હતો. લોકોમાં એક ક્ષણે ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ ટળી હતી, પરંતુ લોકોના જીવ વચ્ચે પણ બચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ટ્રકને જે સ્થિતિમાંથી તેને પરત કરીને કાઢવામાં આવી હતી. ત્યાં હાજર લોકોએ માલિકને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવ્યો હતો અને સ્થાનિક લોકો દ્વારા ટ્રકને રોંગ સાઈડ છોડીને સાચા માર્ગ ઉપરથી પાછું જવા માટે કહેવામાં આવ્યું હતું અને ઘટના સ્થળે પહોંચેલા ડ્રાઈવરે પોતાની ભૂલ સ્વીકારી હતી અને પરત માફી પણ માંગી હતી. અહલાબાઈ હોળકરની 300મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લાના દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે અહલાબાઈ હોળકરની 300મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ ભરૂચ જિલ્લા સંગઠન પ્રભારી જનક બગદાણા ઉપસ્થિત રહ્યા અને તેમના માર્ગદર્શનથી કાર્યક્રમને ગૌરવ પ્રાપ્ત થયું છે. તેમણે અહલાબાઈના જીવન, સન્માન, સેવાભાવી કાર્ય અને સમાજ સેવામાં આપેલા યોગદાન અને વિચાર વૃત્તિપૂર્વક ઉમદા ઉદાહરણો આપ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભાજપના આગેવાનો તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકારના સંમેલનોમાં સમાજમાં સકારાત્મક ચિંતન અને રાષ્ટ્રહિતના મુદ્દાઓ પર વિચાર વિમર્શ માટે માળખું પૂરું પાડી રહ્યા છે. 31મી મે 1725 એ અહલ્યાબાઈનો જન્મદિવસ અને એના ઉપલક્ષમાં આવતીકાલે 31મી મેના દિને અહલ્યાબાઈનો જન્મદિવસ નિમિત્તે શક્તિનાથ મંદિરથી સ્ટેચ્યુ પાર્ક સુધી એક શોભાયાત્રા પણ નીકળશે અને આજરોજ અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ અને આજના મુખ્ય વક્તા શ્રી જનકભાઈ બગદાણાવાલા આજે અહીં ભરૂચમાં દાંડિયા બજાર મુકામે સ્વામિનારાયણ મંદિરે પધારેલા છે અને એમાં ભરૂચ શહેરના પ્રબુદ્ધ નાગરિકો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં જેમ કે KJ પોલિટેકનિક, GNFC કંપની, ભોલાવ બસ ડેપો, શક્તિનાથ શાક માર્કેટ, તુલસીધામ શાક માર્કેટ, સાઈ મંદિર જાડેશ્વર, સિટી સેન્ટર ભરૂચ, માતડિયા તળાવ તથા દોડીકુઈ બજાર જેવા વિસ્તારોમાં નાટક દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતતા લાવવાના પ્રયાસો કર્યા હતા. તદુપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દરેક જગ્યાએ બોલાવવામાં આવેલ શપથને દોહરાવી લોકોએ સંપૂર્ણપણે અમલ કરવા માટેની લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી. KJ પોલિટેકનિકમાં વિદ્યાર્થીઓની જાગૃતતા માટે ક્વિઝ કોમ્પિટિશન, પેઇન્ટિંગ કોમ્પિટિશન રાખવામાં આવી હતી. ભાગ લેનાર વિદ્યાર્થીઓને નવી ફ્લોરો કંપની દ્વારા દરેક વિદ્યાર્થીઓને કાપડની બેગ આપી સિંગલ યુઝ પ્લાસ્ટિકથી પર્યાવરણમાં થતા નુકસાન વિશે જાગૃત કરવામાં આવ્યા હતા અને કોલેજના કેમ્પસમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજનલ ઓફિસર KN વાઘમસિંહ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટેની સૌને જાગૃત કરાવ્યા હતા અને પ્લાસ્ટિકનો નિકાલ કેવી રીતે કરી શકાય તે અંગે વિશેષ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. કોઈ પણ ટાસ્કની સફળતા માટે સહિયારા પ્રયાસો ખૂબ જરૂરી હોય છે અને આજે આ વિશ્વ પર્યાવરણની ઉજવણીના ભાગરૂપે આજે અમે આ જોડતી કડી રૂપે આજનો જે પ્રોગ્રામ જે છે એ KJ પોલિટેકનિકમાં ક્વિઝનો પ્રોગ્રામ રાખેલો. એમાં નવીન ફ્લોરિન
અને કેજે પોલિટેકનિક સહભાગી થઈ અને આજે આપણે આ ક્વિઝનો પ્રોગ્રામ રાખેલો છે અને વૃક્ષારોપણ પણ કરેલું છે અને લોકોમાં જાગૃતિ આવે અને પ્રતિક રૂપે આપણે જ્યુટ બેગનું વિતરણ કરેલું છે, જેથી આપણે બધા સાથે મળી અને આજે જે સંકલ્પ લીધો છે આપણા રોજિંદા જીવનમાં દોહરાવીએ અને એનો મિશન લાઈફમાં જે આપણે અહીંયા નાટક રજૂ કર્યું એ નાટકમાં જે વેધક શબ્દો જે તમને કહ્યા એ ખરેખર આપણા જીવનમાં એને આપણા રોજિંદા જીવનમાં વણી લઈ અને આપણે એનો જો ખરા અર્થમાં એનો અમલ કરીશું તો આપણે જરૂર આ વખતની જે થીમ છે પ્લાસ્ટિક પોલ્યુશન એન્ડિંગ એનો આપણે જરૂર આપણે સાકાર કરી શકીશું. આભાર. થેન્ક યુ. અંકલેશ્વર કડકિયા કોલેજ રોડ ઉપર 126 ગુનામાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના 4 પોલીસ મથકમાં 34.2 લાખ ઉપરાંતનો દારૂ વીતેલા વર્ષમાં ઝડપાયો હતો. ડીવાયએસપી એસડીએમ નશાબંધી અધિકારીની હાજરીમાં રોડ ઉપર બોટલો પાથરી રોડ રોલર ફેરવાયું હતું. અંકલેશ્વર ડિવિઝનમાં આવતા એ ડિવિઝન, બી ડિવિઝન, અંકલેશ્વર જીઆઈડીસી અને રૂરલ પોલીસ મથક વિસ્તારમાં ગત વર્ષે 126 જેટલા ગુનાના પ્રોહિબિશનમાં નોંધાયા હતા, જેમાં પોલીસે 21,130 દારૂની બોટલ ઝડપી પાડી હતી. કુલ 34.2 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થાનો નાશ જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી મળતા અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલા કડકિયા કોલેજ રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દારૂના જથ્થાનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર એસડીએમ ભવદીપસિંહ જાડેજા, ડીવાયએસપી અંકલેશ્વર ડૉક્ટર કુશળ ઓઝા અને નશાબંધીના અધિકારી સહિત ઉપસ્થિત રહ્યા હતા. તમામે દારૂની બોટલો પર પથરાવી રોલર ફેરવીને નાશ કરાયો હતો. આજરોજ અંકલેશ્વર ડિવિઝનના પોલીસ સ્ટેશન, એ ડિવિઝન, બી ડિવિઝન, જીઆઈડીસી પોલીસ સ્ટેશન તથા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલનો નિકાલ કરવાનો એ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં એસડીએમ અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી તથા અન્ય જરૂરી તમામ અધિકારીઓની હાજરીમાં આ મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત લગભગ 34 લાખ જેટલી થાય છે તથા આ 4 પોલીસ સ્ટેશનના મળીને કુલ 126 જેટલા પ્રોહિબિશનના ગુનાઓના મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી. સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે. સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94 278 26 273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 94 278 26 273 89 80 96 231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
સમાચાર પર ફરી એક નજર. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ વહીવટી તંત્રને પાઠવ્યું આવેદન. ગેરકાયદેસર દબાણો દૂર કરાતા હોવાના આક્ષેપ સાથે ચૈતર વસાવાએ પાઠવ્યું આવેદન. કલેક્ટર કચેરી ગુંજી ઉઠી. ભરૂચના નિકોડા ગામે એક જ ફળિયામાં યુવકે યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા ધીંગાણું. બંને ટોળા વચ્ચે ધીંગાણું થતા 24 લોકો સામે નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ. તવડા ગ્રામ પંચાયતના 5150 લોકો આવનાર સરપંચ માળખાકીય સુવિધા પૂરી પાડશે. સવાલો વચ્ચે નીતિન આહિરની વિશેષ રજૂઆત. 10 વર્ષથી પાણી વિહોણું વેગણી ગામ મેદાનમાં ઉતર્યું. ગ્રામજનો વિફળ્યા. કેટલાય લોકો આત્મવિલોપન કરવાના પ્રયાસ કરતા પોલીસ ઘટના સ્થળે. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.